ગઈ તારીખ 14/7/2026 રોજ માન દરવાજામાં પદ્માનગર ખાતે રહેતા એક વૃદ્ધ લેડી સાથે એક દુષ્કર્મનો બનાવ બનેલ, જેની વિગત એ રીતે છે કે સલાબતપુરા પોસ્ટે ખાતે એક એફઆઈઆર નોંધવામાં આવેલી 11-21-00 55-20-10-71-26 કે જે ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 64(2) કે 64(2)M 352-351-3 મુજબ નોંધવામાં આવેલી હતી. આ જે એફઆઈઆરની વિગત એ પ્રકારે છે કે 61 વર્ષના જે માજી છે એમને પોતાના ઘરે હાજર હતા ત્યારે 14/7/2026 રોજ તેમની નજીકમાં જ રહેતો એક આરોપી ઇરફાન ઉર્ફે મિસ્ત્રી કલીમ ચાંદ, જેની ઉંમર 38 વર્ષ છે, તે મહિલાના ઘરે જાય છે. જમવાનું આપવાના બહાને વૃદ્ધ માજી સાથે દુષ્કર્મ કરે છે. ત્યારબાદ પોલીસ દ્વારા વૃદ્ધ માજીની ફરિયાદ નોંધવામાં આવે છે, આરોપીની ધરપકડ કરવામાં આવે છે અને આરોપીને કોર્ટ કસ્ટડીમાં હાલ મોકલી આપવામાં આવેલ છે. તો પોલીસ તરફથી એક અપીલ એ છે કે જ્યાં જ્યાં પણ આપણી આજુબાજુ વૃદ્ધો રહેતા હોય તો નિયમિત રીતે એમની મુલાકાત લેવી અને એમની સુરક્ષા અંગે એમને અવારનવાર પૂછા કરવી, તથા આવો કોઈ પણ બનાવ જણાય આવે, કોઈ છેડતી છે કે, તો તુરંત જ પોલીસમાં જાણ કરવી. પોલીસ દ્વારા પીડિતાની ઓળખ અને ગોપનીયતા જાળવવામાં આવે છે તથા તેમના અધિકારોનું રક્ષણ પણ કરવામાં આવે છે, જેથી એક સામૂહિક આ બાબતે એક સામૂહિક આપણે સતર્કતા દાખવીએ એવી અમારી સર્વ નાગરિકોને એક અપીલ છે. આરોપી શું કામ ધંધો કરે છે, પરમિટ છે કે પરિવારમાં? આરોપી જે છે એ મજૂરી કામ કરે છે. અગાઉ એને પરમિટ છે? અગાઉ વૃદ્ધા સાથે પણ એવું કર્યું? હા, અગાઉ પણ એમણે વૃદ્ધા સાથે દુષ્કર્મ આચરેલું, એ પ્રમાણે કલમો લગાડવામાં આવેલી છે અને આરોપી પરણિત છે.